હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ આગામી શુક્રવાર 25 જુલાઈ 2025થી થવા જઈ રહ્યો છે, જેને લઈને શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામેલા કંબોષ્ટંભેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસની તડામાર તૈયારી ચાલી રહી છે। શ્રાવણ માસનું મહત્વ। શ્રાવણ સુદ એકમથી શ્રાવણ માસ અને શિવ પાર્થેશ્વર પૂજાનો પ્રારંભ થાય છે। આ માસ દરમિયાન ભક્તો ભોળાનાથને રીઝવવા માટે બિલપત્ર, કાળા તલ, પુષ્પ સહિત દ્રવ્યોથી પૂજાપાઠ કરે છે અને એકટાણા ઉપવાસ રાખી ધન્યતા અનુભવે છે। એવી માન્યતા છે કે આ પવિત્ર માસમાં શિવ ભક્તિ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે। સ્તંભેશ્વર મહાદેવની મંદિરની વિશેષતા। કંબોષ્ટી સ્તંભેશ્વર મહાદેવ મંદિર મહીસાગર સંગમ તીર્થ જેવા પાવન ભૂમિ પર આવેલું છે। આ શિવલિંગ ભગવાન શંકરના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત કરાયું હોવાનું મનાય છે। એવી પ્રચલિત માન્યતા છે કે સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્ય આદિ વ્યાધિ અને ઉપાધિમાં મુક્ત થાય છે અને સર્દી મનોકામનાઓ પૂર્ણ થાય છે। આ મંદિર તેની અદ્ભુત વિશેષતા માટે જાણીતું છે, જ્યાં દરરોજ દિવસમાં 2 વાર સમુદ્રના ઊંચા ભરતીના પાણીમાં શિવલિંગ સંપૂર્ણ ડૂબી જાય છે અને ઓટ આવતા ફરી પ્રગટ થાય છે। આ દ્રશ્ય ભક્તો માટે એક અનોખો અને અલૌકિક અનુભવ હોય છે। શ્રાવણ માસમાં તૈયારી। સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રના અધિષ્ઠા વિદ્યાનંદજી મહારાજ દ્વારા શ્રાવણ માસ દરમિયાન ભાવિક ભક્તોને સરળતાથી દર્શન પૂજનનો લાભ મળે તે માટે વ્યાપક તૈયારી કરવામાં આવી રહી છે। શ્રાવણ માસમાં અહીં ભક્તોનું કિડિયારું ઉમટી પડશે તેવી અપેક્ષા છે। બાઇટ આશા અગ્રવાલ, સુરત અને બાઇટ કંબોષ્ટંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠા વિદ્યાનંદજી મહારાજ। રિપોર્ટર દીવાન નજીર, વેડજ। સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે આપણે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે। આ તીર્થસ્થાન સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં એમાં 550 પાનાનો મહિમા આજે આપણે લખેલું છે। આ સ્કંદ મહાપુરાણના પ્રમાણે આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કર્યો અને વધ કર્યા પછી આ જગ્યાએ એક વિશ્વનંદક નામક સ્તંભની અહીં સ્થાપના કરવામાં આવી અને એ સ્તંભના ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા થઈ। એટલા માટે એમને સ્તંભેશ્વર મહાદેવના નામથી આખા જગતમાં આજે પ્રખ્યાત થયા। હજારો દેવી દેવતાઓ ભેગા થઈને આ જગ્યાએ ભગવાન શંકરની ઉપાસના કરી, એમની પૂજા કરી, એમની પ્રતિષ્ઠા કરી અને ભગવાન શિવએ આ જગ્યાને ઘણા બધા વરદાનો આપ્યા। કોઈ પણ વ્યક્તિ વિશુભ યોગ હોય, વૈધૃતિ યોગ હોય, સૂર્યગ્રહણ હોય, ચંદ્રગ્રહણ હોય, પૂર્ણિમા હોય, અમાવસ્યા હોય, આ બધા યોગોમાં જે પણ વ્યક્તિ અમારા દર્શન કરશે એને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે એવું ભગવાન શંકરે આ તીર્થસ્થાનને વરદાનો આપેલા છે। આ જગ્યાએ ખાટુ સામે પણ અહીં તપસ્યા કરી, ત્યાર પછી નારદજીએ 10,000 વર્ષ સુધી અહીં તપસ્યા કરી અને આ તીર્થસ્થાનમાં આજે 35 વર્ષથી પવિત્ર શ્રાવણ માસનો મેળો અહીં ભરાતો હોય છે, જે આ વર્ષે 2025માં પણ તારીખ 24 થી લઈને તારીખ 23 સુધી આ જગ્યાએ મેળો થવાનો છે। આ મેળાની તૈયારીના ભાગરૂપે આ જગ્યાએ ભાવિક તીર્થયાત્રીઓ માટે અન્નક્ષેત્રની સુવિધા, ત્યાર પછી 12,000 સ્ક્વેર ફીટનો જે શેડ છે એ ભક્તોનો સુવિધા માટે અહીં બનાવવામાં આવ્યું છે। ત્યાર પછી ભગવાન નંદીશ્વરની પણ અહીં છત્તરની સુવિધા કરવામાં આવી છે। યજ્ઞશાળામાં પણ અહીં 7 પ્રકારના છત્રોનું પણ નિર્માણ થઈ રહ્યું છે। અહીં આપણા 1 મહિના સુધી અતિ મહારુદ્ર યજ્ઞની પણ તૈયારીઓ છે। આ કાશીના વિદ્વાન બ્રાહ્મણોના હસ્તે અહીં 1 મહિના સુધી લઘુરુદ્ર, રુદ્રાભિષેક, હોમાત્મક લઘુરુદ્ર ઇત્યાદિ ઘણા બધા પ્રકારના કાર્યક્રમો આ જગ્યાએ થવાના છે। આપ સૌ આવીને ભાગ લેશો એવા અમારા આમંત્રણ છે। આપણે અહીંયા જંબુસર ભરૂચ ખાતે આવ્યા છે। કાવી કંબોઈ ગામ છે। અહીંયા આપણે શંકર ભગવાનનું બહુ જૂનું અને જાણીતું મંદિર છે।